ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બાજવા ગામ પંચાયતના સામાન્ય સભામાં સદસ્યો તથા તલાટી કમ મંત્રીની રજૂઆતના આધારે જે કામ ન થવા જોઈએ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિરોધ। બાજવા ગામ પંચાયતના સદસ્યો દ્વારા છેલ્લા 5 વર્ષથી અરજી આપી હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિના જનતા કામ થતા નથી, પણ જે જગ્યા કામ નથી કરવાના ત્યાં કામ કરે છે। પંચાયતની સામાન્ય સભામાં સદસ્ય અને તલાટી ક્રમ મંત્રી દ્વારા બરોડા સેન્ટ્રલ શોપિંગ સેન્ટરમાં જ્યાં પંચાયતના ઠરાવ હોય તો આ કોણ ઈશારે કામ થાય છે? બાજવા ગામની જનતા કામ કેમ નથી થતા? બાજવા ગામના તલાટીની રજૂઆત કરી છતાં કામ બંધ કરવામાં આવ્યું નથી। આવનારા દિવસે જો જનતા કામ કરવામાં નહીં આવે તો પંચાયતને તાળાબંધી કરવામાં આવશે। ચૂંટાયેલા સભ્યોને બના કામ કેમ નથી થતા તેના અનુસંધાનમાં ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં અરજી કરી રજૂઆત કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જનતાને સાથે રાખીને વિરોધ કરવામાં આવશે। આ બાજવા ગામ છે અને વડોદરા જિલ્લાનું આ બાજવા ગામ છે અને આ ગામની અંદર છેલ્લા 5 વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે અરજી આપેલી છે એ અરજીનો નિકાલ અત્યાર સુધી નથી થયો। પેવર બ્લોક છે, રોડ રસ્તાના કામ છે, ગટરના કામ છે, એની 5 વર્ષથી 3 વર્ષથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ જે સભ્યો છે કે જેમને અરજી આપી છે છતાં પણ એમના કામ થતા નથી અને જે કામ પાછળથી થયા છે એનો અમારો સખત વિરોધ છે। અમારી પંચાયતની જે સામાન્ય સભા હતી, સામાન્ય સભામાં અમે નક્કી કર્યું હતું પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ કે આ જગ્યાએ જે કામ થઈ રહ્યું છે આ શોપિંગ સેન્ટરની અંદર ત્યાં પછી કરો, પણ જે અરજી આપેલી છે જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પહેલા હલ કરો। તલાટીએ પણ હા પાડી હતી, ચૂંટાયેલા સભ્યોએ પણ હા પાડી હતી। પંચાયતની મિટિંગ થાય એટલે ઠરાવ 100% થાય। અત્યાર સુધી અમને એક પણ ઠરાવ બતાવવામાં પણ નથી આવ્યો। મહત્વની વાત એ છે કે જ્યારે તલાટીએ એવું કીધું તો કામ નહીં થાય તો આ કોના ઈશારે તાત્કાલિક ધોરણે કામ શરૂ થયું છે? શું પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની કોઈ ઇજ્જત નથી, કોઈ માન સન્માન નથી? જો આવું જ કરવું હોય તો પંચાયતમાં મિટિંગ શા માટે લે છે? જો થોડા દિવસની અંદર પંચાયત પોતાના મન મુજબ, તલાટી અને સરપંચ પોતાના મન મુજબ જો કામ કરશે તો ચૂંટાયેલા સભ્યો સખત વિરોધ કરશે, પંચાયતને તાળા મારી દેશે અને આ અનુસંધાનમાં ટીડીઓ અને ડીડીઓને પણ અરજી આપવામાં આવશે કે તાત્કાલિક ધોરણે પંચાયત ઉપર એક્શન લો, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના છેલ્લા 5 વર્ષથી કામો અટવાયેલા છે અને જે અરજી નથી આપેલા એના કામો થયેલા છે। 100% અમારી પાસે પુરાવો છે, તમે બાજવામાં ફરી શકો છો કે એવી જગ્યાએ કામ થયેલા છે કે જ્યાં કોઈ અરજી જ નથી આપી। હિતેન્દ્ર ખંડી, પંચાયત ચેરમેન। આજ રોજ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પાછળ કામગીરી ચાલુ રહી છે, પેવર બ્લોકની કામગીરી ચાલુ છે। જનતાનું કામ થવું જોઈએ, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાના કામ માટે જ આવે છે। વેરા જે બતાવે એનું પણ કામ થવું જોઈએ। પણ અમે જે આજે ભેગા થયા છે ત્યારે આજે ત્રીજે ચોથા મહિનામાં એક મિટિંગ સામાન્ય સભા અમારી રાખવામાં આવી હતી। સામાન્ય સભામાં તમામ સદસ્યો તથા પંચાયતના સરકારી કર્મચારી એટલે તલાટી કમ મંત્રીએ અમે રજૂઆત કરી હતી સભ્યો અને એમને પણ મંજૂર કરી હતી કે આપણે અમુક કામ નહીં કરીએ, કામ નહીં કરવાના, કામ તો થવાના જ હતા, પણ એમને એવું કહ્યું હતું કે પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિની અરજીઓ છે એના નિકાલ કરીશું, એના કામ કરીશું, પછી જનતાને જે અરજીઓ આવી છે એના કામ કરીશું, એના નિરાકરણ કરીશું, ત્યારબાદ બીજા કંઈક રહી ગયા છે એ કામ કરીશું। પણ આજે જ્યારે અમને જાણ થતા કે જે પંચાયતની મિટિંગમાં સભ્યો તો વિરોધ કર્યો છે, સાથે સાથે તલાટી કમ મંત્રી જે સરકારી કર્મચારી કહેવાય એમને પણ એવું કહ્યું હતું કે આપણે આ કામ નહીં થવા દે, પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામ થવા દઈશું। તો એ અરજીઓનું કામ ન થતા આજે આ કામ ચાલુ થયું છે અને અમે આજે આ કામનો વિરોધ કરવા નહીં આવ્યા। કામ કરો, કામનો વિરોધ નથી, પણ ચૂંટાયેલા પ્રતિનિધિ એમના વિસ્તારમાં જ્યારે એમને મત મળીને ચૂંટાવતા હોય, પબ્લિક એમને સર્વે માથે રાખીને ચૂંટાવતા હોય તો એમનું પણ કામ થવું જોઈએ, એમની અરજીઓનું પણ નિકાલ થવું જોઈએ, કારણ કે પંચાયતના ચૂંટાયેલા સભ્યોની અરજીનો જો નિકાલ ના થાય તો લોકોનું અરજીઓનું શું નિકાલ થશે? અને ખાસ કરીને જો પંચાયતના તલાટી કમ મંત્રીનું જ કામ આજે એમને ના પાડતા હોય તે છતાંય જો થતું હોય તો આ કામ બહુ અલગ રીતે થતું એવું લાગી રહેલું છે। અમારી રજૂઆત ખાલી એટલી જ છે કે કામ વિકાસ બધે થવો જોઈએ, પણ પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું જે અરજીઓ છે એનો પણ નિકાલ કરો અને જો આ પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની અરજીનો નિકાલ ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું, પંચાયતને તાળાબંધી કરીશું, તાળાબંધી કરીને અમે બહાર બેસીશું, બહાર બેસીને જાહેર ગામ સભા જેવું આયોજન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની અરજીઓનો નિકાલ કરીશું અને ગામના નાગરિકોની અરજીઓનું પણ નિકાલ કરીશું। અમે કહીશું કે જે ચૂંટાયા હોય એમની અરજીઓનું નિરાકરણ કરો, બસ અમારી એક જ માંગ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની પંચાયતના સદસ્યોની અરજીઓનો નિકાલ કરો। જયેશ પટેલ, પંચાયત સભ્ય, બાજવા ગામ પંચાયત।